સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ આગામી 16 ફેબ્રુઆરીએ પાલિકાઓ અને તાલુકા પંચાયતની એક બેઠકની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેની મતગણતરી ફેબ્રુઆરીની 18મીએ થશે અને આ ચૂંટણીઓ માટે કુલ મતદારોની સંખ્યા 73,915 જાહેર કરવામાં આવી। આજે સવારે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર કેતન ઠક્કરે આ વિગતો પત્રકાર પરિષદમાં આપી। પત્રકાર પરિષદમાં જાહેર થયેલી વિગત અનુસાર જિલ્લાની ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરની પાલિકાઓના 7 એમ કુલ 21 વોર્ડ તથા જામનગર ગ્રામ્યની તાલુકા પંચાયતની જામવંથલી બેઠક પર કુલ 73,915 મતદારોની યાદીની આખરી પ્રસિદ્ધિ થઈ છે। ધ્રોલ મતદારોની સંખ્યા 22,343, કાલાવડ મતદારો 23,543 અને જામજોધપુર પાલિકાના મતદારો 21,077 છે, જ્યારે જામવંથલી તાલુકા પંચાયત બેઠક પર 6,952 મતદારો નોંધાયા છે। ધ્રોલ માટે 21 મતદાન મથક, કાલાવડમાં 27 અને જામજોધપુરમાં 26 મતદાન મથક નક્કી થયા। જામવંથલી તાલુકા પંચાયત બેઠક માટે અલગ અલગ ગામમાં કુલ 9 મતદાન મથક છે। કુલ 83 મતદાન મથક પૈકી 67 મતદાન મથક સંવેદનશીલ જાહેર થયા। આ આંકડો મોટો લખી શકાય। સામાન્ય મતદાન મથક માત્ર 16 અને અતિ સંવેદનશીલ મતદાન મથક એક પણ નથી। આ કુલ 22 મતદાર મંડળ એટલે કે કુલ 85 બેઠક માટે કુલ 335 ફોર્મ ભરાયેલા, જે પૈકી 2 ફોર્મ પરત ખેંચાયા અને 98 ફોર્મ રદ અને કાલાવડ નગરપાલિકાના એક ઉમેદવાર કાવ્યા મોહિતભાઈ મહેતા વોર્ડ નંબર 2 ભાજપ બિનહરીફ જાહેર થયા છે। કુલ હરીફ ઉમેદવારોની સંખ્યા 234, જે પૈકી ધ્રોલમાં 85 ઉમેદવારો, કાલાવડમાં 67 અને જામજોધપુરમાં 80 ઉમેદવાર અને જામવંથલીમાં સીધી ફાઇટમાં માત્ર 2 ઉમેદવાર છે। અત્રે ઉલ્લેખનીય છે કે જોડિયાની તાલુકા પંચાયતની એકમાત્ર બેઠક પર ભાજપાના અકબર હાજી નુરમામદ નુત્યારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। આ ચૂંટણીઓ માટે તંત્ર દ્વારા કુલ 17 જાહેરનામા પ્રકાશિત થયા છે। 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે। ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી લડતા કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું ગઈકાલે અવસાન થતાં આ અંગેનો રિપોર્ટ રાજ્ય ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે। આ ચૂંટણી રદ થવા પાત્ર છે તેવું પ્રાવધાન છે। રાજ્ય ચૂંટણી પંચ આ અંગે યોગ્ય નિર્ણય કરશે એમ કલેક્ટર કેતન ઠક્કરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। આ પત્રકાર પરિષદ બાદ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કર તેમજ પોલીસ બંદોબસ્ત અંગે એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં જે આપણે 3 નગરપાલિકાની ચૂંટણી છે અને જે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે, આ માટે કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવાઈ રહે એટલા માટે જે દિવસો હતા આ દિવસોને દરમિયાન આપણે અલગ અલગ જગ્યાએ એરિયા ડોમિનેશન અને બીજી બધી જ અટકાયતી પગલાંની કાર્યવાહી બધી પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે જે આપણી ચૂંટણી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એટલા માટે અલગ અલગ જગ્યા જે ઉપરથી ડીજી ઓફિસથી જે સ્કેલ પ્રમાણે જે બંદોબસ્ત આવેલ છે આ રીતે બંદોબસ્ત મૂકવામાં આવેલ છે, જેમાં 4 એએસપી અને ડીવાયએસપી અને 6 પીઆઈ અને આને અલાવા લગભગ 200 આસપાસ પોલીસ કર્મીઓ અને 200 આસપાસ હોમગાર્ડ અને 8 આપણે હાફ સેક્શન એસઆરપીના પણ મૂકવામાં આવેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની કોઈ પ્રોબ્લેમ છે નથી અને શાંતિપૂર્ણ રૂપથી બધા ઇલેક્શન પૂરા થશે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત માસમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે। તે સંદર્ભે જામનગર જિલ્લામાં 3 નગરપાલિકાઓની ચૂંટણી આયોજિત કરવામાં આવી છે તથા તાલુકા પંચાયતની એક જામવંથલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જે અનુસંધાને આગામી તારીખ 16ના રોજ મતદાન કરવામાં આવશે। સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાનની તારીખ અને સમય નક્કી થયેલ છે। ધ્રોલ નગરપાલિકા ખાતે 7 વોર્ડ, જામજોધપુર નગરપાલિકા ખાતે 7 વોર્ડ તથા કાલાવડ નગરપાલિકા ખાતે 7 વોર્ડની ચૂંટણી છે, જે પૈકી ગઈકાલે સાંજે ધ્રોલ નગરપાલિકામાં ચૂંટણી લડતા એક માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થયેલ છે, જે અંગેનો અહેવાલ પણ રાજ્ય ચૂંટણી પંચને સાદર કરવામાં આવેલ છે। સામાન્ય રીતે ચૂંટણીની ત્યાં મોકૂફ રાખવાની જાહેરાત થતી હોય છે। આગામી સમયમાં એને અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીને લગતી પૂર્ણ કરી દેવામાં આવેલી છે। કુલ લગભગ 73,000થી વધારે મતદારો આ ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે અને આગામી તારીખ 16ના રોજ 7થી સાંજે 6 સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે મુજબ તમામ ચૂંટણી ઉપરના સ્ટાફને ફરજ ફાળવી દેવામાં આવેલી છે અને ચુસ્ત રીતે પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે। મતગણતરી અંગે પણ સ્ટ્રોંગ રૂમની મુલાકાત મારા દ્વારા અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરી લેવામાં આવી છે,
તમામ સુરક્ષાઓના ચાંપતા બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે અને મુક્ત રીતે અને ન્યાયી રીતે અને પારદર્શક રીતે ચૂંટણી થાય, મતદાન થાય તે માટે તમામ મતદારોને આથી અપીલ કરવામાં આવે છે.